મેયરશ્રી સાથે અમારી અગાઉ પહેલાં એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ જે કંઈક નાના મોટા મારા પ્રશ્નો હોય તો આપણે સાથે બેસીને એક સંકલન કરી લઈએ, તો એના માટે જે સંકલનમાં આવ્યા હતા. અને સાથે ડેપ્યુટી મેયર છે, અમારા શાસનાધિકારી પણ છે, અમારા ધવલભાઈ પણ હતા અને 4 ઝોનના 4 અધિકારી પણ હતા અને બધાની સાથે બેસીને એક સંકલન કરી લીધી છે. બેન, શું નાના મોટા પ્રશ્નો છે કે જે થવા જરૂરી છે અને આ પ્રકારે વિઝિટ લેવી પડી તમને મેયરનો સમય માંગવો છે? એટલે એકચ્યુઅલમાં એવું હોય છે કે અમારી ડિમોલેશન માટેની જે સ્કૂલોની અમારી જે સ્કૂલો આપણી છે એ સ્કૂલોને અમને જ્યારે નોટિસ અહીંયાથી મળી હતી ત્યારે કઈ સ્કૂલ જર્જરિત છે એ નોટિસ આપી, પણ એ સ્કૂલમાંથી ખરેખર રિપેરિંગ થાય એવી છે કે ખરેખર ડિમોલેશન કરવી છે. તો જો રિપેરિંગ થતી હોય તો એ રીતે કરવું જોઈએ અને ના જ રિપેરિંગ થતી હોય તો આપણે એને ડિમોલેશન કરીને આપણા બાળકોને સારી રીતે સુવિધા મળી શકે, ત્યાં ભણીને એટલે ભણવા માટે બધી સુવિધામાં એ સ્કૂલો પાછી બની જાય અને બાળકો ભણી શકે એના માટે. હા, એટલે ડિસ્કસમાં એ જ વાત થઈ ગઈ કે હા, તમે લોકોએ જે અમને અત્યારે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે જોઈ લઈશું કે જે રિપેરિંગ થતી હશે તો રિપેરિંગ કરાવશું અને ડિમોલેશન હશે ઝડપથી ડિમોલેશન પણ કરાવી લઈશું. બીજો કોઈ પ્રશ્ન નહોતો. અમારા શાળાઓ માટે જ હતું કે એક શાળામાં 2 કે 3 સ્કૂલોના બાળકો બેસતા હોય છે, તો એના માટે થઈને અમને સુવિધા માટે કે જે ડિમોલેશન થઈ જાય તો અમારા બાળકો એ સ્કૂલમાં વ્યવસ્થિત પાછા ભણી શકે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને 4 ઝોનના અધિકારીઓને મેં બોલાવ્યા હતા અને પહેલાં તો જાણવા માટે જ બોલાવ્યા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમના માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે, એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારે આયોજન છે.